કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. આપ સર્વ મજામાં હશો? પણ મજામાં છું. એટલે એક નવો વિડીયો લઈને આવી ગઈશું, રેસીપી નવી લઈને આવી ગઈશું. તો આજે આપણે નવી રીતે સિંગોડા બાફીશું. તો આજે માર્કેટમાં આપણે બાફેલા તૈયાર સિંગોડા લેવા જઈએ તો ખૂબ જ ભાવશે. તો હું કાચા સિંગોડા લઈને આવીશું. તો આજે આપણે બાફવાની તૈયારી કરીએ. ચલો આપણે તે જોઈએ કઈ રીતે બનાવવા તે. તો અમે સિંગોડા લીધા છે, 3 થી 4 પાણીએ ધોઈ નાખ્યા છે, કારણ કે એમાં નકરો પેલું કાદવમાંથી નીકળે એટલે નકરો કાળો કલર જ હોય છે અને અંદર કચરો પણ હોય છે. તો આપણે કચરોને એવું કાઢી અને આ રીતે ચોખ્ખા કરી લીધા છે. તો હવે આપણે આ એક કુકર લીધું છે. તો હવે એમાં આપણે સિંગોડા નાખી દઈશું. આપણે એમાં અંદર કંઈ જ નાખવાનું નથી, પાણી આ રીતે મૂકી દેવાના છે. આપણે આ એક રૂમાલ લીધો છે અને આ પાણીમાં ભીનો કરી લીધો છે. આપણે નેપકિન પણ તમે લઈ શકો. તો હવે આપણે આ સિંગોડાની ઉપર ભીનો જ રૂમાલ ઢાંકવાનો છે, એને નીચોવાનો નથી, નીતર તો મૂકી દેવાનો છે. અને આપણે સિંગોડાની અંદર પાણી નાખવાનું નથી, આપણે આ રૂમાલ છે ને આવું નીતર તો જ મૂકવાનો છે. આ રીતે ઢાંકી દેવાનું. હવે આપણે કુકરને ઢાંકી અને એક જ સીટી થવા દઈશું. હવે ગેસ ચાલુ કરી દઈએ. હવે આપણે એક સીટી થવા દઈશું, પછી આપણે થોડું ઠંડુ થવા દઈ અને કુકર ખોલીશું. હવે આપણી એક સીટી થઈ ગઈ છે અને કુકરને 7 થી 8 મિનિટ ઠંડુ થવા દીધું છે. તો હાલો આપણે કુકર ખોલી લઈએ. હવે આપણે રૂમાલ કાઢી લઈશું. ગરમ છે. તો હવે આપણે જોઈએ સીજ પોચા થઈ ગયા હોય એવા લાગે છે. હવે આપણે નીચે ઉતારી લઈશું અને 5 મિનિટ ઠંડા થવા દઈશું. પછી આપણે એને કટિંગ કરીશું. થોડા ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે એક વાસણમાં કાઢી લઈએ. આ રીતે આપણે પાણી નહોતું નાખ્યું તો તમે જોઈ શકો છો કેટલું પાણી દેખાય છે. આટલું પાણી સિંગોડામાંથી નીકળ્યું. તો આપણે થોડી વાર ઠંડા થવા દઈ અને કટિંગ કરી લઈશું. હવે થોડા ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે આ રીતે 3 બાજુથી કટિંગ કરીશું. આ રીતે આ એક, આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ, આ 3 બાજુ કટિંગ કરી લઈએ. આ બધાને એ રીતે કરી લઈશું. તો આપણા બધા સિંગોડા 3 બાજુથી કપાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે ઠંડા થાય એટલે ખાવા લાયક થઈ જાય તો પણ હું તમને કાપીને દેખાડું. એકદમ ગ્રીન કલરના સિંગોડા હતા ને, તો આપણા એકદમ બ્લેક થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો.
અને અંદરથી કેટલા વ્હાઈટ નીકળે છે. તો આ રીતે આપણે ઘરે જ સિંગોડા લાવી અને ઘરે જ આ બાફવાની રીત તમને બતાવી. એ રીતે તમે બાફી અને ખાઈ શકો છો. બજારની મોંઘી વસ્તુ લાવવા કરતાં ઘરે આ આપણને સસ્તી પડે છે. તો આ રીતે તમે પણ બનાવજો. તો આપણા સિંગોડા બફાઈને તૈયાર થઈ ગયા છે. તો આ રીતે તમે પણ બાફજો. તો આપણે આ માર્કેટમાંથી સસ્તા કાચા સિંગોડા લાવીએ તો સસ્તું અને સારી આપણને વસ્તુ મળે છે. અને આપણે તૈયાર સિંગોડા લાવીએ તો આપણને મોંઘા પડે છે. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. અને મારા સિંગોડા બાફવાની રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર લખજો.